ઉભા રહી જા પાછળ કેમ પકડે પ્રણામ. થઈ ગયું રોજ છે લગાવી આવી જય જાય હિન્દ સાથીઓ. ગત રોજ રાત્રિના 9:30 કલાકની આજુબાજુએ મને ઘરેથી પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવેલ હતો. મહેનતથી રાત્રે 3 થી 4 વાગે એ લોકોએ જણાવ્યું કે તમે ગાંધીનગર જે આંદોલન છે તેમાં તમે જાઓ નહીં, એટલા માટે તમને ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યું. આ સરકારમાં તાનાશાહી તો જો મારો પરિવાર છે, મારે 2 નાના સંતાનો છે અને 20 પોલીસનો કાફલો મારા ઘરે આવી જાય, બંદૂકો લટકાડીને જાય, હું ઠોસ ગુનેગાર હોઉં એ રીતના પરિવારને દબાવવામાં આવે અને ગામમાં મારી સોસાયટીમાં એવી ગાડીઓ ને બાઇકો લઈને આવે કે જાણે હું પીઢે ગુનેગાર ન હોય, હિસ્ટ્રી કરો એવું સાબિત કરવા માટે સામાજિક લેવલે સાથે સાથે આખી રાત અને અત્યારે માથાકૂટ કરી એટલે કે હવે તમે જાણો આ લોકોની માનસિકતા શું કે સામાન્ય લોકો આ સરકાર સામે અવાજ ન ઉઠાવે પોતાના હક માટે. આજે અમે લડી રહ્યા છીએ તો કોના માટે લડી રહ્યા? હું ફક્ત મારા સંતાનો માટે થોડો લડી રહ્યો. તમામ મારા વિસ્તારના, આ રાજ્યના, આ દેશના તમામ લોકોનો અવાજ અમે ઉઠાવી રહ્યા છીએ. શિક્ષણ બાબતે હોય, આરોગ્ય બાબતે હોય, કોઈ પણ બાબતે. તો એમાં તમામ જનતાને મારે જણાવવાનું કે આ તાનાશાહી સરકાર છે એ હર હંમેશા અમારી જેવા નાના લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે. અને ખાસ કરીને તે કહેવું કે કાયદા મંત્રીના વિસ્તારમાં કાયદાના ધજાગરા ઉડે છે. મારી પાછળ 20 પોલીસને લગાડી કાલની, એની જગ્યાએ તોરી ગામના સરપંચને માર્યા છે, ત્યાં 10 પોલીસ લગાડી હોત. અન્ય બનાવ બન્યા છે, જયસિંહપુરા વાળો એક બનાવ બન્યો છે, 2 દિવસ પહેલાની ફરિયાદ દાખલ થઈ, એમાં પોલીસ લગાડી હોત. આ તે આવા અમુક હિસ્ટ્રી સીટરો છે જે ગુના બને છે એની પાછળ પોલીસ લગાડે તો લોકોને સુખાકારી જીવન મળે. પણ શું છે, વિરોધ પક્ષના લોકો જે આની સામે અવાજ ઉઠાવે છે એની સામે જ દાદાગીરી કરવા નીકળ્યા. પણ આપ સૌને જણાવવું અને આપ સૌના માધ્યમ દ્વારા અમે સરકારને જણાવવાનું કે અમે લડતા આવ્યા છીએ ને લડતા રહીશું. હર હંમેશા સામાન્ય માણસો હોય, તમામ જ્ઞાતિ જાતિની ધર્મના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે તમામ માટે લડતા રહીશું. અને આજે સમર્થન કરીએ છીએ ને કાલે સમર્થન. વિદ્યાર્થીને જે અન્યાય થયો છે, પેપર લીક થયા છે, ધર્મેન્દ્ર પ્રધાનનું જે રાજીનામું લેવાનું છે એમાં આજે અમે અડીખમ છીએ અને આવતીકાલે અડીખમ રહીશું. અને જ્યાં જરૂર પડશે, જ્યાં વિદ્યાર્થીનું આંદોલન હશે ત્યારે અડધી રાતે પણ ત્યાં જવું પડશે અને સાથ સહકાર આપવો પડશે. એના માટે અમે હર હંમેશા રેડી રહીશું. આપ સૌને પણ વિનંતી કે આ તાનાશાહી સરકાર સામે ખુલીને ન આવી શકો તો કાંઈ નહીં, બોલી શકો અથવા સોશિયલ મીડિયાથી સપોર્ટ આપો. જય હિન્દ, જય ભારત. તમે રાઈટ હાઈ લીધો હતો.